તો પીએમ નરેન્દ્ર મોદીની સુરેન્દ્રનગરની મુલાકાતને લઈને ભાજપ નેતામાં ઉત્સાહ જોવા મળ્યો। ક્ષત્રિય આંદોલનને લઈને હાર્દિક પટેલે નિવેદન આપ્યું। ગુજરાતમાં યુવાનો ભાજપની સાથે છે। આંદોલનને કોઈ નાની મોટી અસર થાય પરંતુ યુવાનો પોતાના હિતની વાત જુએ છે અને ભાજપ સાથે જોડાય છે। ગુજરાતના 95% યુવાનો ભાજપ સાથે છે। નારાજ ક્ષત્રિય યુવાનોને મનાવવાના પ્રયાસો ચાલુ છે। ચરણમાં મતદાન છે અને ગણતરીના સમય બાકી છે ત્યારે ભાજપ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે મતદાતાઓને રીઝવવા માટે। આપણી સાથે વાત કરવા માટે યુવા નેતા હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત છે। હાર્દિકભાઈ, ભાજપ માટે કહેવામાં આવે છે કે યુવા અને મહિલાઓ મહદઅંશે ભાજપ સાથે છે। આ વખતે બીજેપીના જો યુવા મતદાતાઓ માટેની શું પ્લાનિંગ છે, શું કહી શકાય? સૌથી મોટો જે અવસર છે આ લોકસભાની ચૂંટણીમાં એ યુવા મતદારો અને મહિલાઓ સાથે જોડાયેલી વિવિધ યોજનાઓ। પ્રથમવાર એવું બન્યું કે માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં અને રાજ્ય સરકારના નેતૃત્વમાં જોબ ફેર મેળાના માધ્યમથી હજારો નોજવાનોને, હજારો યુવાનોને નોકરીઓની તક મળી છે અને એનાથી પણ વિશેષ ગુજરાતની અંદર મલ્ટીનેશનલ અને નેશનલ કંપનીઓ આવી, એના કારણે સ્થાનિક જે કંપનીઓ છે એની અંદર પણ મોટા પ્રમાણમાં યુવાનોને રોજગાર મળી છે અને લોકો પણ એવું વિચારે છે, યંગ જનરેશન। અને 4-5 દિવસ પહેલાં પણ ન્યૂઝમાં આવ્યું હતું કે ટેસ્લા કદાચ ચૂંટણી પછી ભારતમાં અથવા ગુજરાતમાં આવી શકે તો એના માધ્યમથી પણ યંગ જનરેશનને ખૂબ લાભ થવાનો છે। તો મને એવું લાગી રહ્યું છે કે મુદ્રા યોજના, બધી યોજનાઓથી યુવાનો એક તરફી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય અને દરેક યુવાન એક વસ્તુ માનતો હોય છે કે વિઝનેબલ પોલિટિક્સ કોણ કરે છે, એ પ્રાઇમ મિનિસ્ટર તરફ લોકોને દેખાય છે। પણ હાર્દિકભાઈ, હંમેશા હોય છે કે ચૂંટણી સમયે જો ગુજરાતમાં કે કોઈ બી રાજ્યમાં જ્યારે આંદોલન ચાલતા હોય છે ત્યારે યુવાઓ ડાયવર્ટ થઈ જતા હોય છે। પાટીદાર આંદોલનના આપ સાક્ષી રહ્યા છો। વર્તમાન સમયમાં જે રીતે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે તો લાગી રહ્યું છે કે જે ક્ષત્રિય યુવાઓ છે તે ભાજપ સાથે રહેશે કે પછી જે વેવ છે તેમાં ડાયવર્ટ થઈ જશે? ઘણા બધા યુવાનો સ્વાભાવિક રીતે રાષ્ટ્રહિતના કામમાં જોડાતા હોય છે અને આ બધી નાના મોટા આંદોલનો જ્યારે હોય તો સ્વાભાવિક છે યુવાનોનો ગુસ્સો પણ હોય છે, પણ જ્યારે મતદાન પેટી સુધી જાય ત્યારે એ પણ એવું વિચારતો હોય છે કે હું કોને મત આપીશ। હું કોંગ્રેસને આપીશ જે કોંગ્રેસ રામ મંદિરનો વિરોધ કરે છે, જે કોંગ્રેસ સાંસ્કૃતિક ધરોહરનો વિરોધ કરે છે, જે કોંગ્રેસ રાષ્ટ્રના હિતનો વિરોધ કરે છે, અને ભાજપ તો કે ભાજપ આવતા 2047 સુધીનું વિઝન સાથે આગળ વધી છે। રામ મંદિર બનાવો, 370ની કલમ હટાવી, યુવાનોને મુદ્રા લોન આપી, યુવાનોને રોજગારી આપી। તો એ આંદોલનના વેવમાં પણ જે યુવાન હોય એ પણ એવું વિચારતો હશે કે ભાઈ જે હોય મારો વિરોધ, પણ સરકાર યુવાનોએ આ જે ક્ષત્રિય યુવાનો છે તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, ક્યાંક ને ક્યાંક બેઠકો થઈ રહી છે, સમજાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે કે નહીં? સ્વાભાવિક રીતે સમગ્ર ગુજરાતની અંદર પાર્ટીના લોકો અને સામાજિક આગેવાનો જે રાષ્ટ્રહિતની ચિંતન સાથે આગળ વધે છે બધા જ લોકો આવા યુવાનો સાથે વાતચીત કરતા હોય છે। અમે પણ લોકો સાથે વાતચીત કરી છે અને યુવાનો પણ એ માને છે કે ચૂંટણી તો 7 તારીખે વોટિંગ પતી જશે, પણ જ્યારે રાષ્ટ્રની વાત આવશે તો એ તો નરેન્દ્રભાઈ સાથે જોડાયેલો મુદ્દો છે। તો યુવાનો પણ અંદર જઈને તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે। શું લાગે છે આ વખતે કેટલા % ગુજરાતનો યુવા ભાજપ સાથે રહેશે જ્યારે મતપેટી ખુલશે ત્યારે? ફર્સ્ટ ટાઈમ જે વોટર છે એ તો 90% થી 95% ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો છે। જે યુવાનો છેલ્લી 3-4 ચૂંટણીઓ જોઈ છે એ પણ 80 થી 85% વર્ગ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનો છે। દેખો, હું અને તમે બધા હોય તો યુવાનો પહેલા એ વિચારીએ કે દેશ કઈ તરફ જઈ રહ્યો છે અને અત્યારનો યુવાન આવતા 50 વર્ષનો દેશ ક્યાં પહોંચે એની ચિંતા કરે છે અને 50 વર્ષનો દેશ 2048માં ક્યાં પહોંચાડવું એ નરેન્દ્રભાઈ ચિંતા કરે છે। બધા નરેન્દ્રભાઈ સાથે જ છે। ધન્યવાદ સાથે વાત કરવા માટે। તો આ હતા ભાજપના યુવા નેતા હાર્દિક પટેલ કે જે કહી રહ્યા છે કે આંદોલનની અસર એટલી નહીં થાય। ક્ષત્રિય યુવાનોની વાત કરવામાં આવે કે રાજ્યના યુવાનોની વાત કરવામાં આવે, મહદઅંશે ભાજપ સાથે રહેશે। ફર્સ્ટ ટાઈમ વોટર 90 થી 95% ભાજપની સાથે રહેશે, જ્યારે કે બાકીના બી જે યુવાનો છે તે ભાજપ તરફી હશે। કેમેરામેન નવી સાથે કિંજલ મિશ્રા, TV9 સુરેન્દ્રનગર।